ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. ગ્રુપ ડી એનટીપીસીમાં વારંવાર પૂછાતા કોન્સેપ્ટને આપણે આ શોર્ટ વિડીયોના માધ્યમથી શીખી રહ્યા છીએ. તેમાં સ્વાગત છે. અને એમાંનો જ એક દાખલો જે હાલ એનટીપીસીમાં પૂછાયો, હજુ ગ્રુપ ડીમાં આવશે, અંડર ગ્રેજ્યુએશનમાં આવશે, અને 10 સેકન્ડ 15 સેકન્ડમાં કરી અને આપણે માર્ક કેવી રીતે લઈ શકીએ જોઈએ છે આ વિડીયોની અંદર. બન્યા રહ્યો. સરસ મજાની રકમ આપી છે, નાનકડી એવી. બે સંખ્યાઓ જે છે 3:2 ગુણોત્તર પ્રમાણમાં છે, તેનો એલસીએમ જે છે 96 હોય તો સંખ્યાઓ શું? આવા પ્રશ્ન દરેક શિફ્ટમાં 1 યા 2 જોવા મળ્યા. આરામથી કરી શકાય, 10 સેકન્ડમાં કરી શકાય એવો પ્રશ્ન. આવું જ્યારે આપી દીધું છે ગુણોત્તર પ્રમાણ અને એલસીએમ આપ્યું ને સંખ્યા પૂછી છે, તો આ બે સંખ્યાઓ જે છે ને એનો લસા શું છે? તો કે ભાઈ 3 ને 2 છે એટલે એનો લસા છે 6. પણ રકમ કહે છે કે 96 છે, એટલે રકમ કહે છે કે 96 છે, તો એનો મતલબ શું છે કે ભાઈ 6 એકા 6 અને 16 છક 96. એનો મતલબ કે એકની વેલ્યુ જે છે ને એ 16 બરાબર છે. તો એક સંખ્યા 3 પ્રમાણે છે, એટલે કે 16 તેરીને 48 છે, અને બીજી સંખ્યા 16 દૂને 32 છે. બસ આટલું જ કરવાનું હતું. આટલું કરવાથી હવે આ પ્રશ્ન જે છે ને ગણવાની કોઈ જરૂર નથી. પરીક્ષામાં વાંચીને આપ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય, મજા આવી હોય, લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ ટોપિક અને ટિપ્સ તમારા માટે કોન્સેપ્ટ લઈને આવી રહ્યો છું હું ડેઈલી માટે. તો મળીએ છીએ ફરીથી વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય.